બિસ્માર બનેલ સરદાર પ્રતિમા માર્ગ સહિતના અન્ય બિસ્માર માર્ગોના મુદ્દે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ। ઝઘડિયાના વકીલ તેમજ અંકલેશ્વરના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા અધિકારીઓને કોર્ટમાં લઈ જવાતા ચકચાર। ભરૂચ જિલ્લાના મહત્વના ધોરીમાર્ગ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા હવે તો રોડની જગ્યાએ ખેતર ઊભું હોય તેવું દ્રશ્ય દેખાય છે। વારંવાર જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં માર્ગ સુધરવાને બદલે દિવસે ને દિવસે બદતર હાલતમાં મુકાઈ રહ્યો હોય। માર્ગ પરથી વાહન લઈને જવું તો બાજુ પર રહ્યું, ચાલતા જવામાં પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે બિસ્માર બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપરાંત ઝઘડિયા તાલુકાના અન્ય ખખડધજ રસ્તાઓના મામલે ઝઘડિયાના જાણીતા એડવોકેટ દક્ષેશભાઈ રાંદેરિયા તથા અંકલેશ્વરના નિવૃત્ત ન્યાયાધીશ સજ્જાદભાઈ કાદરીએ ઝઘડિયા કોર્ટમાં સેક્રેટરી શ્રી, ચીફ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટ એન્જિનિયર, આરએનબીના અધિકારીઓ ઉપરાંત તાલુકા જિલ્લાના અન્ય અધિકારીઓ વિરુદ્ધ ઝઘડિયા કોર્ટમાં રિપ્રેઝેન્ટેટિવ ક્યુટ દાખલ કરી છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓ રાજપારડી, ઉમલ્લા, નેત્રંગવાલિયા, ઝઘડિયા તેમજ ગુમાનદેવથી નાના સાંજા થઈ મુલદ હાઈવે સુધીના તમામ રોડ તૂટીને ખલાસ થઈ ગયેલ હોવા છતાં ઉપરાંત મોટા ખાડા પડતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। છતાં સત્તામાં બેઠેલા જાડી ચામડીના જવાબદાર અધિકારીઓ તેમની જવાબદારી સમજવા તૈયાર નથી। તેથી અંકલેશ્વરના નિવૃત્ત અધિકારી ન્યાયાધીશ સજ્જાદભાઈ કાદરીએ આ બાબતે નોટિસ આપેલ હોવા છતાં એનો કોઈ અમલ નહીં થતા તેમના દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતોમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે। જેના ભાગરૂપે તેમણે ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ અને જાણીતા એડવોકેટ દક્ષેશભાઈ રાંદેરિયાનો સંપર્ક કરી આ બાબતે દાવો દાખલ કરવાનો હોવાનું જણાવતા તેમણે આજુબાજુના ગામોના કુલ 10 જેટલા ઇસમો મારફતે ઝઘડિયાના નામદાર સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી H.H. પટેલની કોર્ટમાં દાવો દાખલ કરતા નામદાર કોર્ટે ઉપરોક્ત જણાવેલ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક નોટિસ કાઢતા સરકારી બાબુઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। ઝઘડિયાના ધોરીમાર્ગ સહિત અન્ય બિસ્માર માર્ગોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે। ત્યારે આ માર્ગોની બિસ્મારતાથી વ્યથિત કાયદા શાસ્ત્રીઓ દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવતા હાલ તો આ મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચામાં આવ્યો છે અને બિસ્માર માર્ગની સુધારણા માટે જવાબદાર અધિકારીઓને કોર્ટમાં લઈ જવાતા જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।